થોડાક સમજણા માણસો વધારે હતા એટલે ઓછા રૂપ લીધા. કળયુગમાં આ બધા રૂપ એના જ છે. કોઈ સમજે ને કોઈ વાંચે ને કોઈ સમજે, કોઈ જાણનારા હોય તો. સર્વભૂતમ હૃદયમ મુનિમાનતોસ્મિ. બધા ભૂતમાં એ છે. આપણે બધાને શાસ્ત્રે ભૂત કીધા છે. આપણે કોકને ભૂત કહીએ તો દુઃખ લાગે, એટલે મને ભૂત કીધું તો ભૂત જ ભૂત જ કહેવાય ને. બધા એમ કે છે ભૂત જેવો. ભૂત જેવો નહીં, આપણે ભૂત જ છીએ, ભૂત જેવા નહીં. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભૂ પર ભૂ એટલે ઓમ કે છે ને, ઓમ ભૂર ભૂર્વ સ્વઃ. આ ભૂ એટલે ધરતીના ઉપર જે રહે એ બધા ભૂત જ છે. ધરતી ઉપર રહેનારા, ભૂના ઉપર રહેનારા બધા જ ભૂત છે. જળચર, થલચર, નભચર, જળ, ચેતન બધું કૃષ્ણમય છે. એટલે શુકદેવજી સહિત ભગવાનને પ્રણામ છે, કારણ કે પ્રભુ બધામાં છે. એટલે જયારે પણ શાસ્ત્રનો પ્રારંભ થાય, આ તો માનસ ભાગવત છે આપણું. માનસ ભાગવત એટલે આગળ ચોપાઈ જે છે એ રામાયણની છે, માનસ રામચરિત માનસની. અને એમાં પણ ભાગવત છે, એમાં પણ મહાભારતની કથા છે, 4 વેદ એમાં છે, બધું જ છે. પણ એટલા માટે બે જ ખાલી વાતની અંદર, બે જ લીટીમાં તુલસીદાસજીએ લખી છે ભાગવત, અને એમાંથી પાછી શુકદેવજીની આ ભાગવત શરૂ થાય છે. એટલે માનસ ભાગવત એને કહીએ છીએ. જબ યદુવંશ કૃષ્ણ અવતારા હો એ હરણ મહામહી ભારા. રામનો અવતાર છે એમ તુલસીદાસજી રામાયણમાં કહે છે, કૃષ્ણનો અવતાર પણ મહામહી ભારા. આ ધરતીના ઉપરથી ભાર ઉતારવા માટે કૃષ્ણનો જન્મ થાય છે. એક છાપ ત્રાજો હોય, એકમાં તોલા હોય, એકમાં વસ્તુ છે, કઈ ખાદ્ય પદાર્થ છે, કોઈ પણ વસ્તુ. તો જે વસ્તુ આપણે લેવી છે એમાં બીજી નકામી વસ્તુ હોય એને હારવાર તોળાતી નથી, એને બાદ કરવી પડે. પછી અત્યારના જમાનાની વાત જુદી છે કે તમે કંઈક લેવા જાઓ તો ડેરી વાળા જાડું પૂઠું વાળું ખોખું મૂકીને પછી એમાં નાખે તો હારવારે પૂઠાનો ભાવ લઈ લે, એ વાત જુદી છે. બાકી હકીકતમાં એ તોડવાનું નથી, એ જુદું છે. સમય પ્રમાણે વાત જુદી, પણ હકીકતમાં એ વસ્તુ બોક્સ લેવા નથી ગયા, એના પેંડા છે એ જ લેવા ગયા છે. પણ સાથે સાથે એ પેંડાની સાથે બોક્સ તોલાઈ જાય અને એનાય આપણે કિંમત આપવી પડે. એ તો કળયુગનો એક બધાનો એક તૃષ્ણા એ આ બધા ઘર કર્યા છે. હકીકતમાં તો વસ્તુ જે લેવી છે એ જ તોડવાની છે, બીજી વસ્તુ નકામી. એમ ભાર જ્યારે વધે છે ત્રાજવામાં તો એક પલ્લું એમાં ધરતીના ઉપર કૃષ્ણ નકામો જે ભાર વધે છે. આ સંસારમાં કહે છે કાંઈ વધતું નથી ને કાંઈ ઘટતું નથી, એવી રીતનું છે આ પૃથ્વી પર. છતાં પણ પૃથ્વી સે ભારી કોણ? પૃથ્વી કરતા વજનદાર છે પાપ. જ્ઞાન કરતા પાણી કરતા પાતળું છે જ્ઞાન. રાત્રિ અંધારી અમાસની રાત્રિ ના અંધારા કરતા કલંક એ કાળો છે વધારે. આ બધું આપણે માની લઈએ કે
મસી કાળી છે, એના જેવું કાંઈ કાળું, પણ કલંક એનાથી કાળું છે. મસ્ત મોઢે લાગી હોય તો કોઈ મોઢું ધોઈ નાખે જાય, પણ કલંક જે લાગે એ બહુ કાળો છે, ઈ જાય નહીં. એક કલંક કાજલ થી કાલા કલંક હૈ, પૃથ્વી સે ભારી પાપ. પૃથ્વી કરતા ભારી હોય તો એ પાપ છે, અને એનો વજન લાગે છે. બાકી તો આ ધરતી ઉપર કાંઈ ઘટતું નથી, કાંઈ વધતું. આપણે છીએ, આપણે માણસ છે એ શરીર છોડી દે, એનું 5 તત્વથી બનેલું શરીર પાછું આ પૃથ્વી ઉપર જે 5 વસ્તુ છે એમાં સમાઈ જાય છે. જળ, પૃથ્વી, પાણી, પવન ને આકાશ. આ 5 વસ્તુથી બનેલું શરીર પાછું 5એયમાં સમાઈ જાય છે. આપણે શરીર હતું એનું રૂપ બદલી ગયું બસ, બાકી ઘટ્યું નથી, વજનમાં કઈ વધ્યું નથી. હતું એમ નામ છે. આ ઝાડ છે, લીમડાનું ઝાડ છે, એનું જે વજન હોય એમાંથી ફેરફાર એને ઘટાડી કેમ શકાય? કદાચ એને કોઈ કાપી નાખે તો એ લાકડાનો વજન છે, એ તો વજન એનું જ રહેવાનું છે ધરતી ઉપર. છતાં પણ ધરતીને ક્યારેક ભાર લાગે છે, કંસનો ભાર લાગે છે. કંસના શરીરનો નહીં, એના કર્મનો ભાર લાગે, પાપ નો ભાર લાગે છે. એટલે ગાય ફરે છે ઘરે ઘરે. સોસાયટીમાં ગાય સવારમાં દરવાજે દરવાજે જાય છે, બધા દરવાજે ગાય ઊભી રહે છે, આંગણામાં જોવે છે ક્યાંય કૃષ્ણ રમે છે, ક્યાંય ભગવાને જન્મ લીધો છે. અમને પાલન કરનારો, અમને તારનારો, અમને હાચવનારો કૃષ્ણ ગીતામાં ભગવાન વચન આપીને ગયા છે કે સીધ વિપ્ર ધેનુ સુર ધર્મી, કે ગાયોના માટે હું આવીશ એમ કૃષ્ણએ કહ્યું છે. તો આંગણામાં ગાય હવારમાં આવીને બધાના આંગણે જોવે છે ક્યાંય કનૈયો રમે છે, ક્યાંય કૃષ્ણએ જન્મ લીધો. પણ ઘણા લુગડો કપડા ધોવાનો ધોકો મારે ને ગાયના માથામાં, પછી ગાય માથું હલાવીને એમ કે હજી જ કંસના રાજ હાલે છે, ક્યાંય કૃષ્ણએ જન્મ નથી લીધો. એટલે પૃથ્વીના ઉપર આમ વસ્તુનો ભાર નથી વધતો, પણ માણસ ના કંસ જેવા, રાવણ જેવા, હિરણ્યકશિપુ જેવા, હિરણાક્ષય જેવા ના કર્મનો ભાર વધે છે. અને એ કેવા કર્મ? ધર્મ થી વિપરીત કર્મ, સેવાથી વિપરીત કર્મ, ઐશ્વર્યથી વિપરીત વસ્તુ આવી જાય. મૂળ વસ્તુ જાય, ખોટી વસ્તુ આવે. ધર્મ જેને કહેવાય એની જગ્યાએ કરતા હોય અધર્મ, તોય જગત કે ધર્મ છે. એવા ધર્મને ખાલી એના માટે કૃષ્ણને આવવું પડે છે. અધર્મ નથી નડતો, પણ ધર્મને બાને જે ખોટું થાય એ વધારે નડે, એનો ભાર થઈ જાય. અધર્મ તો ચોખ્ખી વાત છે કે અધર્મ જ છે, પણ અધર્મને નામે, ધર્મને નામે અધર્મ, એનો ભાર છે. કહેવાય કે અમે સેવા કરીએ છીએ, પણ ઉલટાના જગતને કઈક નડતા હોય છે, કે સેવા ઉલટાના જગતને નડે. તો એવી સેવા, એવું ખોટું થાય ત્યારે કૃષ્ણને આવવું પડે છે. કોઈને નડતા હોય એને તો ગમે રીતે ચોખ્ખી વાત છે કે આ માણસ દુર્જન છે, પણ સજ્જનના રૂપમાં દુર્જન, એને હટાવવા કૃષ્ણને વધારે આવવું પડે, કારણ કે એનો ભાર છે. તો જબ જબ હોય ધર્મ કે હાનિ, તો માનસ ભાગવત છે. તો એ પણ કહે છે કે જ્યારે જ્યારે આવું થાય તો કૃષ્ણ કહે છે હું આવું છું. આ રીતની, અને ખાસ કરીને કોઈ વિદુરના માટે રામ આવે છે, કોઈ શબરીને માટે, પોત
પોતાના ભક્તને માટે, ગોપીઓને માટે, ગાય અને વાછરડાઓને માટે, પ્રેમના સ્થાપન માટે કૃષ્ણ આવે છે. પ્રેમને દેવ તરીકે સ્થાપવા માટે આવે છે. કૃષ્ણમ નારાયણમ વંદે, કૃષ્ણમ વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે, કૃષ્ણમ વંદે વૃષાસનમ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પતये દિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિમિષે સુતમાસિનમ વિવાદ્ય મહામતિં કથામૃતરસ સ્વાદ કુશલઃ શૌનકો વિપ્રતે. કથામૃતર સ્વાદ કુશલઃ. કથા રસના સ્વાદને માણવામાં કુશળ એવા શૌનક આદિ ઋષિઓએ સુત મહાપુરાણને પ્રશ્ન પૂછ્યો હતો. હજારો ઋષિઓ ની સાક્ષીમાં કે એવું આ જગતમાં કયું ચરિત્ર, કયું નામ છે કે જીવ કળયુગની અંદર વિના શ્રમે આ ભવસાગર પાર પામે? એવો કોઈ ઉપાય? તો બધા જ શાસ્ત્રમાં, બધા જ દરેક જગ્યાએ, બધી જ જ્યારે કોઈએ પૂછ્યું છે કે કેમ કળયુગનો માણસ વગર શ્રમે આ સંસારને પાર પામે, બિનુ શ્રમ? કારણ કે સંસારની અંદર શ્રમ, કાલે આપણે વાત કરીએ, માનસિક શ્રમ છે અને એ શ્રમ ઉતારવા માટે કૃષ્ણનું નામ છે. મનનો થાક છે, થાક ઉતારે એ કથા કૃષ્ણની. તો નૈમિષારણ્યની અંદર શુકદેવ આદિ ઋષિઓ સુત મહાપુરાણીને પ્રશ્ન કરે છે કે કયા કાર્યથી, કયા સહેલા ઉપાયથી, કઈ સેવાથી કૃષ્ણ રાજી થાય છે? ત્યારે સુત મહાપુરાણીએ કહ્યું હતું, પ્રીતિ શૌનક ચિત્તે તે બ્રહ્મતો વચ્ચી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. પરીક્ષિતે કથાં વક્તું સભાયાં સંસ્થિતે શુકે સુધા કુંભં ગૃહીત્વેદ દેવાસ્તત્ર સમાગમન. સુધા કુંભં
સમાગમન. સુતજી કહે છે શૌનકાદી ઋષિઓને કે આ સંસારની અંદર ભાગવત કથા, ભગવાન શ્રી કૃષ્ણની કથા જે છે એને પામવાની છે. પુરાણની કથાઓ, વેદની વાત, શાસ્ત્રની વાત, સાંખ્યની વાત, યોગની વાત કે કર્મના સિદ્ધાંતની વાત એ કરતા 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 ભક્તિ સુધી પહોંચવાનું, કૃષ્ણ ચરિત્ર સુધી પહોંચાડે છે ભાગવત મહાપુરાણ. પેલા અવતારોની કથા, મનવંતરોની કથા, મનુઓની કથા, બધા વંશોની કથા, આ બધું શું કામ? અંદર લઈ જાય છે. પછી દશમ સ્કંદ અને પછી કૃષ્ણ, ખાલી કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણ પછી વિસ્તાર. આ બધાનો આગળ વિસ્તાર કર્યો હોય તો કેટલું મોટું શાસ્ત્ર થાય. ખાલી દશમ સ્કંધની 12 જ અધ્યાયની ખાલી કથા 7 દિવસ લાગે, ઓછા પડે કદાચ, તો બહુ કથા વિશાળ છે. એટલા માટે વ્યાસ ભગવાને બધું સંક્ષિપ્તમાં કહી અને કૃષ્ણની ચરિત્રની કથા આવે છે ત્યાં વિસ્તાર કરે છે. એનો અર્થ કૃષ્ણનું નામ સુધી પહોંચવાનું છે. કથાથી એ પાછું નામ પ્રેમ સુધી. શાસ્ત્ર કહે છે કથા સુધામ પ્રયત્સ સ્વ ગૃહીત્વેવ સુધામિમામ. કથા રસને સ્વાદને લઈને પણ અંતે ધન્યાસ્તે કૃતિન પિબંતી સતતમ શ્રી રામ નામામૃતમ. એટલે કહે છે શાસ્ત્ર એહી મહારઘુપતિ નામ ઉદારા, એહી મહારઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રી સુધામ પ્રયંસ સ્વ ગૃહીત્વેવ સુધામિમામ. 4 વેદની વાત લઈ પાછા પુરાણની અંદર પ્રવેશ કરે. પુરાણોની 18 પુરાણ છે. વેદમાં 18 પુરાણનો સાર. એ પુરાણને લઈ અને શાસ્ત્રમાં પ્રવેશ કરે છે.
અને એ શાસ્ત્રને સમજી સમજી અને ભગવાનની કથામૃત પછી કથામાં પ્રવેશ થાય છે. અને એ કથા નું અમૃત એને સાંભળીને પછી જેને નામમાં પ્રેમ થાય છે તે ધન્યાસ્તે કૃતિનો, એને ધન્ય છે. નામ સુધી, કૃષ્ણ નામ સિવાય બીજું કાંઈ નથી સાચું. સત હરિભજન જગત સબ સપના. શુકમ કથા સુધા એવં વિનિમયે જાતે સુધા રજ્ઞા પ્રપીયાતમ. કથા સુધા, સુધા સુધા શબ્દ આવે. સુધા એટલે અમૃત. એક પટારો છે, પટારામાં તો ગોદડા છે, એમાં એક મોટી પેટી છે. બધાને ઘરે આપણે ગામડામાં પેલા હજી છે ને પટારો છે, એમાં પાછા બીજી વસ્તુ છે, એમાં એક પેટી છે, એમાં એક મોટો ડબ્બો છે, એ ડબ્બામાં એક ડાબલી છે, એમાં એક પોટલી છે, એ પોટલીમાં બીજી એક નાની એક ડબ્બી છે, એ ડબ્બીમાં એક વીટી છે, એ વીટીમાં એક હીરો છે, એ કિંમતી છે. એટલે આ બધું પટારાનું તાળું માર્યું છે. કિંમતી એ છે, પટારાની કઈ કિંમત નથી. અંદર તો ગોદડા છે, એની કિંમત નથી. અંદર પેટી છે, એમાંય નહીં, પણ એ પેટીમાં બીજો ડબ્બો છે ને, એમાં બીજી ડબ્બી ને, એમાં પોટલી છે રૂમાલમાં બાંધેલી, એમાં પાછી ઝીણી ડબ્બી, એમાં જે વીટીનો હીરો છે એ છે કિંમતી. કૃષ્ણ નું નામ છે એ મણી છે. એટલે 18 પુરાણ છે, 4 વેદ છે, એ પટાવો છે. પણ વેદની વાત ક્યાં બધા નહીં પચે છે. વેદની સારની વાત કરો તોય નથી પચતી, તો વેદ ક્યાંથી પચે? વેદને પચાવવા માટે તો વેદના જેટલા મંત્રો છે એટલા આજીવ જન્મ લે ત્યારે વેદને સમજાય છે. એ ગુરુ મળે તો, નહીં તો 184 માં એમના વયો જાય. તો કોઈ સદગુરુ મળશે તો સાર સમજાશે, અને સાર સમજાય જાય. આ વીટીનો જે હીરો છે એ જે પહેરી લે એની જ શોભા છે. બસ, આખો પટારો લઈને ફરવાની જરૂર નથી, ડબ્બો લઈને ફરવાની જરૂર નથી. વીટી જે પહેરી લે છે એને એની ચિત્ત કરમુદ્રિકા ચોરી ચિત્ત લેહી. કરમુદ્રિકા ચોરી ચિત્ત લેહી. જેના હાથમાં એ મુદ્રિકા છે ને, જે એમાં હીરો છે, તો એ જે જોશે એનું ચિત્ત ચોરાઈ જશે. કૃષ્ણએ શું કર્યું? ચિત્ત ચોર્યા. ચોર કે ને, કૃષ્ણ ચોર જ કહેવાના. કારણ એ બધાના ચિત્તને ચોરી. વધારે ચોરી એને મોટી તો એ કરી કે ચિત્ત ગયો ચોરી. કૃષ્ણ બધાના જેને જેને કૃષ્ણ મળ્યા એના ચિત્ત ચોરી જાય છે. ચિત્તડું રહેતું જ નથી. ગોઈના ચિત્ત ન રહ્યા. કારણ કે એને મુદ્રિકા, આ તો ભગવાન છે, આ તો કૃષ્ણ છે, સ્વયં કૃષ્ણ છે, પણ એના નામના મણિરૂપી હીરો જેને ઈ મણિરૂપી હીરો, ઈ હીરારૂપી દીવો, અને ઈ દીવો જે ઉમરામાં મૂકશે એને ઘરમાં અંજવાળું પડે ને બારે ઓસડીમાં અંજવાળું. દીવાને ઉમરામાં મૂકશો તો ઘરમાં અંજવાળું અને બહારે અંજવાળું. એમ કૃષ્ણના નામનો દીવો જેની જીભ રૂપી ઉમરા ઉપર હશે એને ઘટમાં અંજવાળું, ઈ બહાર પણ અંજવાળું આપે છે.
ખાલી ઘરમાં મૂકી દો તો ઓસરીમાં નહીં અંજવાળું પડે, ઓસરીમાં દીવો મૂકશો તો ઘરમાં નહીં અંજવાળું. એમ બીજાને ખાલી આપણે બીજા રામ નામ લે તો આપણા ઘટમાં કેમ શાંતિ થાય? આપણે તો આપણી જીભના ઉપર રામ રામ કરશું તો સાંભળશે એનું કલ્યાણ થાય ને આપણું કલ્યાણ થાય. કૃષ્ણ કૃષ્ણ જીહવે પીબસ્વામૃતમેત દેવમ. એ અમૃત જેના જીભ ઉપર રહે છે તે ધન્યાસ્તે, એ ધન્ય છે. એના ઘટમાં અંજવાળું છે, એને બહાર પણ અંજવાળું થાય છે. તો સુખદેવજી સૌનક આદિ ઋષિઓને સુત મહાપૌરાણીને જે પ્રશ્ન પૂછે છે ઘણા, જગત કેમ સર્જાયું, જીવનું કર્મ શું છે, અધર્મ શું છે, ભગવાનને અવતાર લેવાના કારણ શું છે, આ બધા જ પ્રશ્નોનો સાર અંતે તો જે આપણે કહ્યું કે ક્ષમાને માટે ભગવાન આવે, આ ધરતીને માટે, ધરતીના ઉપર ભાર વધે. શાનો વધે ભાર? આમ તો ધરતી ઉપર બધું સરખું જ રહે છે, કાંઈ વધતું નથી ને કાંઈ ઘટતું નથી, છતાં પણ કંસના વિચારોનો ભાર, રાવણની વૃત્તિનો ભાર, હિરણ્યકશિપુની વૃત્તિનો ભાર વધે છે. તો એ વૃત્તિને ખલાસ કરવા કૃષ્ણ આવે છે. સુતજી કહે છે શૌનક આદિ ઋષિઓને, પ્રીતિ શૌનક ચિત્તે. શૌનકજી કહે છે તમારા હૃદયમાં પ્રેમ છે અને તમે પ્રશ્ન પૂછો છો. પ્રેમ વગર પ્રશ્ન પૂછે તો ગુરુ જવાબ જ ન આપે, કારણ કે એ હજી તું લાયક જ નથી. પ્રેમ વગર પ્રશ્ન, શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે ને એમાં શ્રદ્ધા હોય છે. શ્રદ્ધાવાન લભતે, ગીતા કહે છે. શ્રદ્ધાવાનને જ લાભ છે, શ્રદ્ધા નહીં હોય તો કોઈ લાભ નથી. શ્રદ્ધા વગરનો કોઈ પણ સદગુરુ સંતને પ્રશ્ન પૂછે તો પરીક્ષા કરવા માટે, અને પરીક્ષા જે લે એ શિષ્ય નથી, એ તો શિક્ષક કહેવાય. અને વિદ્યાર્થીની પરીક્ષા લેવાય, શિક્ષક વિદ્યાર્થીની. તો ગુરુને પ્રશ્ન પૂછાય એ એની પરીક્ષા માટે નહીં, કે કેટલું જાણે છે એ જાણવા માટે નહીં. આપણું અજ્ઞાન જેટલું હોય એ અજ્ઞાન દૂર થાય એટલું ગુરુને પૂછાય, કે મને આ વાતની ખબર નથી. તો એ કહો કે કળયુગની અંદર કયા એવા સરળ ઉપાયથી આ જીવ ભવસાગર પાર તરે, એવો સરળ ઉપાય. તો સંસારમાં ખાતા પીતા આનંદ કરતા હરતા ફરતા શું થાય? સરળ છે ભગવાનની કથાનો સત્સંગ અને એનું નામ. કથા સાંભળીએ સરળ છે, આમાં કાંઈ ચિંતા નહીં, આમાં કાંઈ ઉપાધિ નહીં. કથા શ્રવણ કરવામાં તો લાભ જ છે, લાભ જ છે. આમાં નથી કોઈ મહેનત કરવાની, નથી કોઈ શ્રમ, નથી કોઈ પણ વસ્તુનો આપણે ઉર્જાનો કોઈ ખર્ચ કરવાનો. કેવલ તવ કથામૃતમ તપ્ત જીવનમ. જીવન ધન્ય થાય છે. કલયુગમાં કેવલ નામનો આધાર છે અને સત્સંગ અને હરિકથાનો જ મુખ્ય આધાર છે. એ સુતજી કહે છે શૌનક ઋષિઓને. પણ શું કામ, ક્યારે કહે છે? પ્રીતિ શૌનક ચિત્તે તે બ્રહ્મતો વચી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ.
સંસારના તમામ ભયનો નાશ કરનારું ભગવાનનું ચરિત્ર છે, સર્વ સિદ્ધિ દાતા છે. અને એ પણ જવાબ ત્યારે આપ્યો કે એનામાં પ્રીત છે. પ્રીતથી, શ્રદ્ધાથી આ પ્રશ્ન પૂછાયો છે. પ્રીત ન હોય તો મન ન આપે માણસ. મન ન આપે તો એને સંસારમાં કઈ નહીં મળે. કોઈ પણ વસ્તુ, આ સંસારનો નિયમ છે. માણસ સામાન્ય કામ કરે તોય ઘણા આપણે એમ કહીએ કે મન દઈને કામ કરજો. મન ન દે અને બીજું ગમે એટલું આપે ત્યારે એ અધૂરું ને અધૂરું જ રહેશે. અને મન દઈ દે એ બધું દઈ દેતા હોય છે. મન દે એની સેવા પણ સારી હોય. મન દઈને જે કામ કરે એ કામ સારું હોય. મન ન દે તો એ કામ બધું અધૂરું રહે છે, અસ્વચ્છ રહે છે અને અપૂર્ણ રહે છે. એટલા માટે સુતવાચ મહાત્મ્યની અંદર સુત પુરાણ કહેવા લાગ્યા શૌનક આદિ ઋષિઓને 11મા મંત્રની અંદર સરસ કહે છે, કાલ વ્યાલ મુખા ગ્રાસ ત્રાસ નિર્વાશ હેતવે. કાલ વ્યાલ મુખા ગ્રાસ ત્રાસ નિર્વાશ હેતવે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલ્લૌકિરણે ભાષિતમ. એતસ્માદ પરમ કિંચનમ મનઃશુદ્ધવિદ્યતે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. શુકદેવજી ને સુતજી કહે છે કે ચિત્ત આપીને અને પ્રીતિ શૌનક ચિત્તે, જેના ચિત્તમાં પ્રીત છે અને એ સાથે જેણે પ્રશ્ન પૂછ્યો છે કે આ જગતમાં કયું એવું સરળ શ્રેષ્ઠ કામ છે, કયો એવો ઉપાય છે કે જીવ બસ આમના આનંદમાં રહેતા રહેતા જ ભવસાગર તરી જાય. તો એ કહ્યું કે એક ભગવાનની કથા છે અને એ કથાના બધા અધિકારી નથી. ભગવત કથાના બધા અધિકારી નથી. જદપી જોશિતા નહીં અધિકારી, પણ મન કર્મ વચન દાસી તુભારી. રામાયણમાં પણ આવે છે. જદપી જોશિતા નહીં અધિકારી, જેનું મન ધર્મના માર્ગે પાછું પડે, જેના વિચાર પરમાર્થમાં થોડોક વિચાર કરે ને વળી પાછા પડે કે નહીં એટલું બધું આમ ન કરાય. બધા પાંગળા છે. પાંગળો એને કીધો છે કે ધર્મમાં પરમાર્થમાં જેના પગલા પાછા પડે, સતને માર્ગે જે હાલી ન શકે એ વિકલાંગ છે. પગ નબળો હોય તો એ અપંગ નથી, પણ પરમાર્થ ન કરી શકે એને શાસ્ત્ર વિકલાંગ કહે છે. અને એના માટે કીધું કે પંગુ લગયંતે ગિરિમ યત્સ કૃપા તમહમ વંદે પરમાનંદ. એ માધવ તમારી કૃપા થાય તો લોભીઓ દાતાર થાય, નહીતર નથી થતો. એક લોભીનું ઘર સળગ્યું તો એને બંબાવાળાને મિસકોલ કર્યો પણ ફોન ન કર્યો. આવો લોભ્યો મિસકોલ કર્યો ન્યા અહીં ઘર હળગી ગયું એ કાંઈ નહીં. પછી ઓલાનો ફોન આવ્યો થઈ ગયું કે મારું ઘર સળગ્યું છે, આવો લોભ્યો. તો પંગુ લગયંતે ગિરિમ
મુકમ કરોતિ વાચાલમ. મૂંગો એટલે જીભથી બોલી ન શકે એ મૂંગો નથી. રામ નામ કૃષ્ણ નામ ન બોલે એ મૂંગો છે. બાકી તો ગમે એટલું બોલે હું કામનું છે. વાચાળ દંભી કહેવાય. વાચાળ બોલ. વાચાળ શાસ્ત્રમાં શબ્દ છે વાચાળ. વાચાળ વાચા નહીં પણ વાચાળ. ઘણા બીજું બધું બહુ બોલે એટલી બધી લાંબી વાતો ખોટી, કાંઈ અર્થ વગર, કાંઈ એમાં તથ્ય નહીં. વાચાળ છે. ભગવાનનું નામ જે બોલે છે એમાં એ જે ભળી જાય છે ત્યારે એ અમૃત વાણી થઈ જાય છે. બીજું બોલે માણસ ઘણું બોલે છે પણ ત્યાં સુધી મૂંગો જ છે કે જ્યાં સુધી જીભ કૃષ્ણનું નામ ન લે. આપણા માટે આપણે ગમે એટલું કરીએ પણ બીજાના માટે કાંઈ ન કરીએ ત્યાં સુધી લોભ જ છે, પરમાર્થ નથી. જાણીએ તબહી જીવ જગ જા. પોતાના માટે સૌ કરે અને પછી કદાચ આપણે એમ કહીએ કે અમે લોભી નથી, છતાં પણ શાસ્ત્ર નહીં છોડે તોય એને લોભમાં જ ગણાશે. પોતા તો સૌ પોતા તણા પાળી પંખીડા, પણ બચડા બીજાના કોક જ સેવે કાગડા. એ તો બીજાને માટે જે કાંઈ કરે એનું નામ પરમાર્થ છે. પોતાના માટે તો સૌ કરે, પોતાના માટે તો પંખી માળો કરે. અરે પોતાના માટે તો બધા પશુ પંખી, એમાં શું નવાય છે? પંખી એના બચ્ચા માળામાં હાંચવે. એના માળા પાસે આપણે જઈએ તરત ચકલી બૂમા બૂમ બોલવા માંડે કે આગોજા આગોજા, મારા બચ્ચાને ગટતો નહીં. એમ કદાચ બાળ બચ્ચાને પોતે હાંચવે તો એ તો પશુ પંખી હાંચવે. એમાં માણસની હું એમાં બહુ બુદ્ધિ વાળો શું એમાં? આપણે જાત જાતના ભોજન જમીએ, ગાય પશુ બળદ આ બધા છે, એ જયારે લીલું ઘાસ ખાય તો એ એમ માને કે આપણે સારું ભોજન ખાઈએ છીએ, મિષ્ટાન જમીએ છીએ. આપણે સારા મકાનમાં રહીએ, પંખી એના હારા મકાન જે માળામાં રહે એ એમ માને કે અમારો બંગલો બહુ સારો છે. એટલે કે આપણામાં પશુ પંખીમાં કાંઈ ભગવાનની સૃષ્ટિમાં કાંઈ ફેર નથી. એ તો માણસ અભિમાની અહંકારમાં એમ માને છે કે મારા જેવું કોઈ નહીં. એ તો પશુ પંખી અભિમાન નથી કરતા, આ માણસ અભિમાન કરે ઉલટાનું કે મારા જેવું કોઈ નહીં, મારા જેવું રહેવાનું કોઈ નહીં, મારા જેવું ખાવાનું કોઈ નહીં, અમે બહુ હોશિયાર. પણ એવી રીતે પશુ પંખી પણ આવું વિચારે છે કદાચ, પણ એની ભાષામાં વિચારતા હશે. પણ લાગે છે અભિમાન તો નહીં કરતા હોય આપણી જેમ. અભિમાન એ નહીં કરતા હોય, એ એકબીજાની ઈર્ષ્યા નથી કરતા. પશુ પંખી આપણી કરતા સારા છે. માણસ ઈર્ષ્યા કરે, પશુ પંખી એકબીજાની ઈર્ષા નહીં કરે કે એને બહુ સારો માળો ને અમારે થોડોક નબળો માળો, એના માળામાં રૂ એને મળી ગયું, એમાં તો રૂ ભર્યું છે ને આપણે તો બધા તણખલાનો. એ કાંઈ એવી ઈર્ષા કરતા નથી. આપણે એ બધું છે કે ફલાણાને સારો બંગલો અને આપણે આમ, ફલાણાને આમ, ફલાણાને ગાડી આપણે. અને પાછી ઈર્ષા થાય છે, માણસ નિંદા કરે, ઈર્ષા કરે, લોભ કરે. આ વધારાનું માણસમાં છે, આ પશુ પંખીમાં એ નથી. ખાલી એટલી જ ઉપાધિ છે. ઉત્તમ એટલે છે ઇન્સાન કે એ સત્સંગ કરી શકે છે એટલા માટે, બાકી પશુ પંખી આ કરી શકતા. સેવા અને સમરણ અને સત્સંગ માનવ કરી શકે છે, પશુ પંખી નથી કરતી. સેવા તો કરે છે પણ સ્મરણ અને સત્સંગ પશુ અને પંખી કરી શકતા નથી. એટલે એના મોઢા નીચા થઈ ગયા કે અમે સત્સંગ અને સ્મરણ આગલા જન્મમાં ન કર્યું, એના મોઢા નીચા થઈ ગયા. એટલે માણસ નું મુખ ઊંચું કે શું કામ? એ સત્સંગ કરી શકશે અને સ્મરણ કરી શકે, જીભથી નામ લઈ શકે, રામ રામ કૃષ્ણ કૃષ્ણ, અને સત્સંગ કરી શકે. અને આ ન થાય જેની જીભે
કૃષ્ણ ન બોલાય. જે માણસ આ દેહ મળે, મનુષ્ય દેહ મળ્યો, છતાં પણ કથાનું અમૃત કાનથી પી ન શકે, સત્સંગ ન લઈ શકે, માણી શકે, તો એ પશુની સમાન જ છે. તે નર પશુ બિનું પૂછ બિશાના, એને ખાલી શિંગડા ને પૂછડા જ નથી, તોય મારે તો છે જ, તોય શિંગડા મારે તો છે નથી તો સારું છે, નહીતર તો શિંગડા માથા તો ઘણા મારે છે, શિંગડા વગરનો માથા મારે માણસ. આપણે નથી કહેતા કોઈનું કામ હોય તો બે જણા વાત કરતા વસાળ માથું મારે, પછી એમ કે તું શું કામ વસાળ માથું મારશો? એ પશુની સમાન છે. કારણ કે શિંગડા વગરનો, પૂછ વગરનો જે સત્સંગ અને જેની જીભ ઉપર હરિ નામ નથી, એ જ પશુ છે. એ પશુની સમાન કીધું છે શાસ્ત્રએ, કાંઈ ફેર નહીં. મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, પછી ભજ્યા નહીં ભગવાન હેત કરીને, અંતે આશો જમના માર પેટ ભરીને. એ ભાઈ રામ નામ સંભાળ રે. નહીં ભગવાન હેત કરીને, અંતે આશો જમના માર પેટ ભરીને. એ ભાઈ રામ નામ સંભાળ, હે રામ નામ સંભાળ. તો સુતજી કહે છે શૌનક આદિ ઋષિઓને, પ્રીતિ શૌનક ચિત્તે તે બ્રહ્મ તો વચ્ચસી વચાર્ય ચ. મુખની અંદર કૃષ્ણ નામ નથી તો એ મૂંગો હશે. તો પરમાર્થ ને માર્ગેથી જે પાછો પડે છે એ વિકલાંગ છે, એ પંગુ છે. પણ પંગુ લગયંતી ગિરિમ યત્સ કૃપા તમહમ વંદે પરમાનંદ. માધવની કૃપા થાય, ગોવિંદની, કૃષ્ણની, ભગવાનની સત્સંગ કરતા કરતા ચાર વેદનો સાર રૂપી પુરાણનો સાર છે. પુરાણનો સાર એ શાસ્ત્ર સાર છે, શાસ્ત્રનો સારમાં કથા એ સાર છે, અને કથાનો સાર દશમ સ્કંદની કથા છે, અને એનો સાર કૃષ્ણનું નામ છે. બસ. તો ગોપીઓ એટલે બહુ વિદ્વાન નથી, પણ કૃષ્ણનું નામ લેતા આવડી ગયું એટલે કૃષ્ણ એને પ્રેમ કરે છે. કૃષ્ણ ખુદ પ્રેમ કરે છે. ગોપીઓ કહે છે અમે પ્રેમ કરતા, પ્રેમ કોને કહેવાય, પ્રેમ નિભાવાય કેમ, સાચો પ્રેમ કોને કહેવાય, આટલી બધી એ વિદ્વતા એનામાં નથી. પણ કેવલ
जिह्वे पीबस्वामृतमेत देवम श्री गोविंद हे दामोदर हे माधव એટલે કે છે અમને બહુ નામની ખબર નથી, અમે ક્યારેક દામોદર કહી, ક્યારેક માધવ કહેશું, ક્યારેક શ્યામ સુંદર કહેશું, ક્યારેક કૃષ્ણ કહેશું. એ બધું ભેગું કરીને તારે એક નામ માની લેવું, બસ કૃષ્ણને કહેશે. અમે બધું તને આ અન્નકૂટ આપણે ભગવાન અન્નકૂટ ધરી થાળ જાત જાતની વાનગી કેટલી, એમાં કૃષ્ણને જે ભાવતું હોય તું ખાઈ લેજે, જે વધે એ અમારી પ્રસાદી, અમને ભાવતું હશે એ અમે ખાશું. એટલે ભગવાનને આપણે બધું ધરીએ છીએ. તો આપણને તો ખબર છે કે કૃષ્ણને શું વધારે ભાવે છે. બધા જગત આખા ગોપીઓને, એટલે જ ગોપીઓ એક જ વાત યાદ રાખી કે ભાઈ બધું કરશું એમ નહીં, આપણે તો નામ જપીએ તો નામમાં બધું આવી જાય. કૃષ્ણને ગોરસ ધરશું એટલે બધું એ રાજી થઈ જાય. માખણ ધરવાનું કૃષ્ણને, અને માખણ નવનીત કહે છે એને, અને નવનીત નો અર્થ થાય છે રોજ નવું. અને રોજ નવું એનો અર્થ નવો રોજ ભાવ. રોજ નવો ભાવ હોય અને એ ભાવથી કૃષ્ણનું નામ જે લે એમાં બધું આવી જાય છે. આ સાર છે કૃષ્ણના નામને જે પ્રેમેથી ગાશે, લેશે એનું નામ, એમાં બધું આવી જાય છે. એવી ભગવાનની કથા છે. શૌનક ઋષિઓ સુત મહાપુરાણી કહે છે કોણ? સુત મહાપુરાણી, સુતજી કહે છે. અગિયારમા અધ્યાયમાં કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાય શહે તવે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલ્લો કિરણે ભાષિતમ એતસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધયેન વિદ્યતે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભતે. કાલ વ્યાલ મુખ ગ્રાસ. આ જગતની અંદર સુતજી કહે છે શૌનક ઋષિઓને ભગવાનની કથા અને એનું નામ એ આ સંસારને પાર ઉતરવા માટેનો સુગમ અને સરળ ઉપાય છે. કે જે કથા હું શ્રવણ જેને નથી કર્યું એ આ કાળનો કોળિયો છે જગતમાં. બધા કાલ વ્યાલ, કાળ રૂપી સર્પ એને દંશશે અને ગમે ત્યારે એનો નાશ છે. કાલે આપણે વાત કરી કે પરીક્ષિતને 7 દિવસ પછી એનું મૃત્યુ. એમ બધા આ પરીક્ષિત જ છે. આપણે જીવ બધા જ પરીક્ષિત છીએ. એ બધાને કાળ રૂપી સર્પ આપણી પાછળ જ છે. કોઈને 70 વર્ષે, કોઈને 80 વર્ષે, કોઈને 60 વર્ષે. એ કાળ તો આંબાનો જ છે. પણ એના પહેલાનો જે સમય છે એ જે કથામૃત નું પાન કરે છે એ અમર થઈ જાય છે. અને એ અમૃત પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ. સુધા કુંભમ
અમૃતનો કુંભ છે ભગવાનની કથા. એ સમુદ્ર મંથન કર્યું અને જે અમૃત નીકળ્યું હતું એ અમૃત લઈ અને ઇન્દ્ર એ વખત શુકદેવજીની પાસે આવ્યા હતા અને શુકદેવજીને કહ્યું હતું કે તમે કથાનું અમૃત અમને આપો, મને આપો, અને એના બદલામાં તમને હું આ અમૃત આપું. ત્યારે શુકદેવજીએ ઇન્દ્રને આ કથા સંભળાવી નથી, ઋષિઓને સંભળાવી. પરીક્ષિત પણ રાજા હતા, એને પણ સંભળાવી. એનો અર્થ ઋષિ હોય, યાને બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય, કથાનો તે અધિકારી છે કે જેનામાં પ્રીતિ શૌનક ચિત્તે, જેનામાં પ્રીત છે, જેનામાં શ્રદ્ધા છે, જેનામાં સત્સંગની પ્રીત છે. સત્સંગમાં જેને પ્રીત નથી એ કથાના અધિકારી થતા નથી. એટલા માટે ઇન્દ્રને પણ આ કથા અમૃત ન આપ્યું. કથાનું અમૃત જેણે જેણે પીધું છે, ગોપી ગીત ની અંદર ગોપીઓએ કહ્યું, તવ કથામૃત તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. જયતિ દેદિકં જન્મનાવ્રજ શ્રયતૈર્યા શાશ્વતત્રયે વિષજલાપ્યયા તમારી કથા એ સાંભળવી એ જ મંગલ છે. અને આપની કથાનું અમૃત જેણે પીધું છે એ અમર થઈ ગયા છે જગતમાં. અને કહે છે કે હે ભગવાન, કૃષ્ણને એ કહ્યું કે હે પ્રભુ, તમારી કથાનું અમૃત અમને જીવાડે છે. ગોપીઓ કહે છે 10મ સ્કંદમાં, નહીતર તો કૃષ્ણના વિયોગમાં અમારું મૃત્યુ થઈ જાય. પણ અમૃત જે પીવે છે એનું મરણ નથી થતું, એને મોત નથી. ધન્યાસ્તે કૃતિના પિબંતી સતતમ શ્રી રામ નામામૃતમ. ભગવાનના નામનું અમૃત, કથા શ્રવણનું અમૃત. શંકર નથી મરતા, કારણ કે એમણે કૃષ્ણ કથા ગાય છે, એના જીભ ઉપર અમૃત છે, એના હૈયામાં અમૃત છે. શિવના એટલે અમર ગુફામાં શંકર ભગવાને 3 તાળી પાડી હતી. અમરનાથની ગુફામાં એ ભગવાનની કથા કીધી, હરિ કથા કહી, કોઈ નહોતું ત્યાં. 3 તાળી વગાડી, જીવ માત્ર ત્યાંથી ઉડી ગયા. અમરનાથની યાત્રા કરી હશે અને ખ્યાલ હશે. પહેલગાંવમાં તો ત્યાં નંદીનું મંદિર, આગળ વધો એટલે ગણપતિનું મંદિર, શેષ નારાયણનું પણ સ્થાન વચ્ચે આવી જાય. શંકર ભગવાનના ગળામાં શેષ નારાયણ, પછી
નંદી આ શિવની સાથે રહેનારા નંદી, શેષનારાયણ, ગણપતિ, પાર્વતીજી અને એના ગણો આ બધા શંકરની સાથે રહેનારા. પણ ગુફાની અંદર કૃષ્ણ કથા જ આ શિવજીએ કીધી ત્યાં કોઈ નહીં, બધાને વિદાય આપી દીધી. શેષનારાયણ એની જગ્યાએ કેવલ શિવ અને પાર્વતી, કારણ કે કથાનું અમૃત છે એ જેવા તેવાને પીવાય નહીં. પીવે તો અમર થઈ જાય. રાહુ ને કેતુ જેવા પીવે તો બીજા નડે, એટલે એને અમૃત ન અપાય. બધા લાયક નથી કથાને. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિવિદિતમ કલ્મષાપમ શ્રવણમંગલમ શ્રીમદાતૃતમ ભૂમિ ગુણંકિતે પ્રહસિતં પ્રિયા પ્રેમ વીક્ષણમ વિહરણમ ચ તે ધ્યાનમંગલમ જયતિ દેવિકા નલિન સુંદરમ નાથ તે પદમ શીલાંકુરે સિદ્ધતિ કલિલકામ મન કાંત ગચ્છતિ કાંત ગચ્છતિ કાંત ગચ્છતિ. શ્રી દ્વારિકાધીશ્વરી. થોડી વાર વિશ્રામ, જળપાન થઈ જાય, ચા પાણી કે જે કાંઈ આવે એટલી ઘડી થોડી વાર વિશ્રામ. આવે જે કાંઈ